વિરાટ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં એક વ્યૂ લઈએ વૈશ્વિક બજારો તરફથી જે સંકેત આપણને આવતા દેખાડી રહ્યા છે. ઓવરઓલ જોવા જઈએ તો એક મજબૂતી સાથે શુક્રવારનું સેશન યુએસ માર્કેટ માટે વિરાટ આપણને ખાસ કરીને જોવા મળ્યું છે. અત્યારે એશિયા મિક્સ્ડ કામકાજ આપણને બતાવી રહ્યું છે ને યુએસ માર્કેટ માટે એ જ સતત આપણે ટ્રમ્પ તરફથી અપડેટ જે ખાસ કરીને આવતી જોઈ રહ્યા છીએ. હવે તેઓ કહી રહ્યા છે અહીંયાથી કે આના પર પણ કોઈ એક્શન જે છે ટેરિફની વિરુદ્ધ કોર્ટમાં કોઈ ડિસિઝન ના આવવું જોઈએ. આ સિવાય પણ જોઈએ તો આપણે યુક્રેનને લઈને પણ જે ટ્રમ્પ અને પુતિનની બેઠક થઈ હતી એ પણ એક ઘણી બધી અપડેટ્સ આપણને વૈશ્વિક બજારો આપણને આપી રહ્યા છે. વિરાટ, એક વ્યૂ લઈએ, આ સંકેતો કઈ રીતે જોઈ રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના આપણે જોઈએ છે કે બેક ટુ બેક હર નવા દિવસે એક નવું ડેવલપમેન્ટ થતું જોવા મળી રહ્યું છે યુએસના એન્ડથી, જ્યાં આપણને ટ્રમ્પના એન્ડથી ડિફરન્ટ સોર્ટ ઓફ કમેન્ટ્સ પાસેથી જોવા મળી રહી છે. ક્યારેક 25% ટેરિફ, ક્યારેક એડિશનલ 25% પેનલ્ટી સાથે કંઈક ને કંઈક નવી વસ્તુઓ ડેવલપમેન્ટ થઈ રહ્યો. જ્યાં સુધી આ વસ્તુ સેટલ ડાઉન નથી થતી, ત્યાંનો એક નિવેડો નથી આવતો, ત્યાં સુધી કદાચિત આપણને જે આ અનસર્ટિનિટી છે એ યથાવત રીતે જોવા મળી શકે છે. યુએસ માર્કેટ ડેફિનેટલી એના ઓલ ટાઈમ હાઈની આસપાસ આપણને કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક જોઈએ તો યુએસ માર્કેટ કમ્પેરેટિવલી ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. જે આપણે ડાઉ જોન્સને જોઈએ તો ડાઉ જોન્સમાં આપણને સારી એવી તેજી બનતી જોવા મળી છે. સાથે સાથે S&P 500માં આપણે ઓલ ટાઈમ હાઈ આપના આસપાસ લેવલ્સ છે જે આપણને અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યું છે. નાસ્ડેકને પણ જોઈએ તો નાસ્ડેક પણ કંઈક ને કંઈક હાયર લેવલ પર આપણને ટ્રેડ થતો જોવા મળ્યો છે. ઇનફેક્ટ એક ઓલ ટાઈમ હાઈની આસપાસ આપણને ક્લોઝ થતો જોવા મળ્યો છે. તો કંઈક ને કંઈક અત્યારના દેખાઈ રહ્યું છે કે એક સ્ટેબિલિટી જે હોવી જોઈએ એ આપણને યુએસ ઇન્ડેક્સ, યુરોપિયન માર્કેટ બી થોડા પોઝિટિવ સાઇડ પર યા તો હાયર એન્ડ પર આપણને કન્સોલિડેટ થતા જોવા મળી રહ્યા છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે યુએસ માર્કેટ ઘણી સ્ટેબલ છે. એક સારી મોમેન્ટમ આપણે આવતા દિવસોમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ડાઉ જોન્સની વાત કરીએ તો એક સારો સપોર્ટ આપણને 43,700 આસપાસના લેવલ્સ પાસે બનતો જોવા મળ્યો. ત્યાંથી આપણે ઉછાળો આવતો જોવા મળ્યો અને હવે કંઈક ને કંઈક 44,200 આસપાસના લેવલ પાસે હર્ડલ ફેસ કરતો જોવા મળી રહ્યો છે. જો અહીંયાથી 44,200 લેવલ સરપાસ થાય છે તો 44,800 સુધીના લેવલ્સ આપણે ડાઉ જોન્સમાં બનતા જોવા મળી શકે છે. S&P 500માં પણ જોવા જઈએ તો એની જે 20 દિવસની એક્સપેન્શન યર્સ પાસેથી આપણને રિસ્પેક્ટ આપતો જોવા મળ્યો છે. ત્યાંથી એક સારો બાઉન્સ આપણે ટુવર્ડ 6,400ના લેવલ્સ માટે બનતો જોવા મળી રહ્યો છે. સોયા પણ 6,400ના લેવલને સરપાસ કરે તો એક નવી તેજી એટલે એક્સપેક્ટ કરીને ચાલી શકે છે. અને નાસ્ડેક જે રીતે મેં કહ્યું કે એના ઓલ ટાઈમ હાઈના આસપાસ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. જો આ લેવલ જળવાઈ રહે છે તો એક નવા શિખર તરફ આપણને નાસ્ડેક મૂવ થતું જોવા મળી શકે છે. એશિયન માર્કેટ તરફથી ડેફિનેટલી એક મિક્સ ક્યુ બનતા જોવા મળી રહ્યા છે, જ્યાં સ્ટ્રેટ ટાઈમ, હેન્ગસેંગ, તાઇવાન, કોસ્પી આ બધામાં આપણને એક નેગેટિવ કારોબાર બનતો જોવા મળ્યો છે, જેની સામે નીકે, જકાર્તા અને સાંઘાઈમાં એક પોઝિટિવિટી બનતી જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટી પણ સંકેત કરી રહ્યું છે કે કંઈક ને કંઈક 24,423ની આસપાસના લેવલ પર અત્યારે ટ્રેડ થઈ રહી છે, જે થોડું મ્યુટેડ કારોબાર કે એક ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર આપણને ઇન્ડિયન માર્કેટ ઓપન થતે જોવા મળી શકે. સો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન માર્કેટ માટે થોડુંક નેગેટિવ સેટઅપ, પણ એની સામે યુરોપિયન અને યુએસ માર્કેટ થોડાક વધારે સ્ટ્રોંગ લાગી રહ્યા છે કમ્પેરેટિવલી. એક વ્યૂ ઓવરઓલ હાઈક સેટઅપ માટે આપણને બનતું દેખાડી રહ્યું છે. ખાસ કરીને FIs અને DISના ફિગર્સ જોઈએ આપણે શુક્રવારના સેશનમાં, અને જે રીતે આપણને નંબર્સ બતાવી રહ્યા છે પોઝિટિવ થયા છે. FIs જે કેશમાં ખાસ કરીને આપણને ભારતીય એરટેલની એક ડીલ પણ આપણે ધ્યાનમાં રાખીશું. FIs 1,933 કરોડની ખરીદદારી, DIS 7,724 કરોડ ખરીદ્યા છે. ત્યારબાદ ઇન્ડેક્સમાં જોઈએ 1,762 કરોડ સેલિંગ છે. સ્ટોક ફ્યુચર્સમાં 2,725 કરોડનું સેલિંગ આપણને બતાવી રહ્યા છે. એટલે લોંગ શોર્ટ રેશિયો હવે લગભગ 2.5 વર્ષના નીચલા સ્તર પર આપણને પહોંચતો બતાવી રહ્યો છે. કઈ રીતે આ બધા ફિગર્સ તમે જોઈ રહ્યા છો વિરાટ? જી, FI અને DIની એક્ટિવિટીની વાત કરીએ તો છેલ્લા 14 સેશન પછી FIના એન્ડથી આપણને એક પોઝિટિવ ફિગર આવતું જોવા મળ્યું છે. પણ કંઈક ને કંઈક હજુ પણ જે એ લોકોનું સેલિંગ પ્રેશર છે એ બહુ મોટું છે કમ્પેરેટિવલી. જે રીતના આપણે જોઈએ છે કે 2,000ની આસપાસ 1,932 કરોડનું બાઇંગ આપણને થતું જોવા મળ્યું. પણ એના પહેલાના 2 દિવસ જ જોઈએ તો ક્યાંક ને ક્યાંક 4,997, 4,999 કરોડનું સેલિંગ આપણને થતું જોવા મળ્યું હતું. તો જે બાઇંગ થયું છે એટલું અગ્રેસિવ બાઇંગ આપણને બધું નથી જોવા મળી રહ્યું. FNO પર પણ જોઈએ તો 1,762 કરોડના ઇન્ડેક્સ ફ્યુચરને શોર્ટ કર્યું છે. સ્ટોક્સની જોઈએ તો 2,725 કરોડનું શોર્ટ આપણને સ્ટોક ફ્યુચરમાં પણ બનતું જોવા મળી રહ્યું છે. તો કંઈક ને કંઈક હજી પણ એક અનસર્ટિનિટી FIના એન્ડથી આપણને જોવા મળી શકે છે આવતા દિવસોમાં. સેકન્ડલી વાત કરીએ તો કંઈક ને કંઈક આપણે જોયું હતું
કે જે ફિગર્સ છે એ અત્યારે આપણને થોડા નેગેટિવ સાઇડના થતા જોવા મળી રહ્યા છે. જ્યાં આપણે કોલ્સની વાત કરીએ તો FIના એન્ડથી 45,060 કોન્ટ્રાક્ટ નેગેટિવ સાઇડ પર આપણને લોંગ થતા શોર્ટ ક્રિએટ થતું જોવા મળ્યું છે, જેની સામે 41,160 કોન્ટ્રાક્ટ એ લોકોએ પુટ લોંગ કર્યા છે, જે ઇન્ડિકેટ કર્યું છે કે હાયર એન્ડ આપણને કદાચિત કેપ થતી જોવા મળે, જ્યાં આપણને લોઅર એન્ડ ઓપન થતું જોવા મળી શકે છે. ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે 24,500ની આસપાસના લેવલ્સ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા, જેનું બ્રેકડાઉન આપણને પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં બધું જોવા મળ્યું. અને હવે 24,200થી લઈને 24,000 સુધીના લેવલ્સ આપણે લોઅર એન્ડ પર એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ. તો એક નેગેટિવ આઉટલુક કે તમે રાખી શકો છો નિફ્ટી માટે, જ્યાં સુધી નિફ્ટી 24,500ની ઉપર સસ્ટેન નથી થતી ત્યાં સુધી. 24,500ની ઉપર એક સસ્ટેન થવું જરૂરી, ત્યાં સુધી એક નેગેટિવ આઉટલુક મળી શકે છે આપણને નિફ્ટી માટે. 1% ઘટાડા સાથેનું એક ક્લોઝિંગ જે છે આપણને જોવા મળ્યું છે નિફ્ટીમાં. ખાસ કરીને વિરાટ, જે એક પ્રેશર આપણને શુક્રવારના સેશનમાં ડેઝ લો પર લગભગ 200 ડેમાં ની ઉપર આપણને ક્લોઝિંગ નિફ્ટીમાં જોવા મળ્યું છે, અને ખાસું દબાણ 24,363 પર આજે જે સંકેતો આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, લગભગ એક ફ્લેટ નોટ પર શરૂઆતના સંકેતો બનતા જોઈ રહ્યા છે. કોલ રાઇટર્સ જોઈ લઈએ નિફ્ટી માટે 24,400ની સ્ટ્રાઇક, ત્યારબાદ 24,500 અને 600 પર આપણને એક કોલ રાઇટર્સનો ઝોન જોવા મળ્યો. એક્ટિવ પુટ રાઇટર્સ હતા 24,300 ઉપર, 24,200 અને 24,000ની સ્ટ્રાઇક માટે. તો કઈ રીતે હવે ઓવરઓલ એક સ્ટ્રેટેજી અહીંયાથી નિફ્ટી માટે રાખવી જોઈએ વિરાટ? જે રીતના મેં કહ્યું કે નિફ્ટી જ્યાં સુધી 24,500ની ઉપર સસ્ટેન નહીં થાય ત્યાં સુધી આપણે એક નેગેટિવ આઉટલુક રાખી શકીએ છીએ નિફ્ટી માટે. કારણ કે જે રીતના કાલના દિવસનું સેલિંગ પ્રેશર હતું એ બહુ જ ઇમ્પેક્ટફુલ આપણને બનતું જોવા મળ્યું, કેમ કે આપણે જે થર્સડેના સેશનમાં પણ આપણને જે સેલિંગ પ્રેશર આવતું જોવા મળ્યું હતું, પછી લાસ્ટ હાફમાં ડ્યુ ટુ ડેરિવેટિવ એક્સપાયરી આપણને એક પુશ આવતું જોવા મળ્યું. પરંતુ કાલના પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં એ મોમેન્ટમ આપણને યથાવત રહેતી જોવા મળી. ઉપરમાં 24,600ના લેવલથી આપણને સેલિંગ પ્રેશર આવતું જોવા મળ્યું ટુવર્ડ્સ 24,350. તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી દેખાઈ રહ્યું છે કે જે સેલર્સ છે એ લોકો થોડા અગ્રેસિવ છે સ્ટોક મતલબ ઇન્ડેક્સને પુશ કરવા માટે. સો પોસિબલ છે કે આપણે અહીંયાથી નિયર ફ્યુચરમાં 24,200 જ્યાં 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે ત્યાં એક સપોર્ટ આવતો જોવા મળે. પરંતુ જો એ પણ બ્રીચ થાય છે તો નીચેમાં 24,000 સુધીના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્રોસ ઓવર પણ આપ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે શોર્ટ ટર્મ મોમેન્ટમ આપણને અહીંયાથી નિફ્ટીમાં નેગેટિવ થતું જોવા મળી રહ્યું છે. તો ઘણા બધા ઇન્ડિકેશન્સ છે જે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે અત્યારે કદાચ આપણને આવતા દિવસોમાં નિફ્ટીમાં એક પ્રેશર બનતું જોવા મળી શકે. ડેરિવેટિવ સાઇડ પર પણ વાત કરીએ તો કંઈક ને કંઈક ઇમિડિયેટ હર્ડલ આપણે જોઈ શકીએ છીએ. 24,400 બેઝ આપણને બધું જોવા મળશે. 24,500 લેવલ છે જ્યાં સુધી આપણને કોલ રાઇટર્સની પોઝિશન અગ્રેસિવ થતી જોવા મળી રહી છે. ઓન ધી અધર હેન્ડ નીચેની સાઇડ પર 24,200 અને 24,000 સુધીના લેવલ્સ છે જે આપણને આવતા જોવા મળી શકે છે. સો અહીંયાથી એક નેગેટિવ આઉટલુક ઓવરઓલ નિફ્ટીને લઈને. આઉટલુક નેગેટિવ ક્લિયરલી નિફ્ટી માટે. બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો 55,000ના લેવલ્સ પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે વિરાટ. અને જે દિગ્ગજ બેંકોમાં ICICI બેંક, HDFC બેંકમાં FISનું જે મોટી માત્રામાં સેલિંગ બતાવી રહ્યા છે એને લીધે ખાસું પ્રેશર સતત બેંક નિફ્ટી પર પણ છે. અહીંયા કોલ રાઇટર્સ જ્યાં એક્ટિવ આપણને જોવા મળ્યા હતા 55,500ની સ્ટ્રાઇક પર, 55,800 અને 56,000 પર. નીચે પુટ રાઇટર્સનો ઝોન 55,000, 54,800, 54,500 માટે. શું સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી બેંક પર? તો બેંક નિફ્ટીમાં પણ આપણે જોયું કે ફ્રાઇડે સેશનમાં સારું એવું કરેક્શન આપણને આવતું જોવા મળ્યું હતું. હાયર એન્ડ પર આપણે જોયું કંઈક ને કંઈક 55,650 સુધીના લેવલ્સ આવતા જોવા મળ્યા હતા અને ત્યાંથી સ્ટ્રેટ ડ્રોપ આપણે જોઈ રહ્યા છે ટુવર્ડ્સ 55,000 સુધીનો. સો અત્યારના એક ક્રુશિયલ સપોર્ટ પાસે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે 55,000ના. અહીંયા એક ટગ ઓફ વોર પણ આપણે જોઈ રહ્યા છે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ વચ્ચે પણ. સો ફિલહાલ માટે આ ઘણું ઇમ્પોર્ટન્ટ, સેન્ટિમેન્ટલી પણ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, ડેરિવેટિવ ડેટા વાઇઝ બી ઘણું ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો અહીંયાથી 55,000ના લેવલ બ્રીચ થાય છે તો કદાચ આપણને સેલિંગ પ્રેશર ઇન્ક્રીઝ થતો જોવા મળે છે. લીડ થઈ શકે 54,500 સુધીના લેવલ્સ માટે અને ઉપરમાં એક સારો હર્ડલ આપણને બનતું જોવા મળી શકે છે 55,250ના લેવલ્સની આસપાસના લેવલ. પરંતુ જો અગર 55,000ના લેવલ જળવાઈ જાય છે અને અહીંયાથી આપણને બાઉન્સ આવતો જોવા મળે છે તો કદાચ આપણે ફરીથી 55,500 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે. આજનું ઇનિશિયલ સેશન ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે, ફર્સ્ટ હાફ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. જો અહીંયાથી આપણને 55,000ની નીચે સ્લિપ થતું જોવા મળે છે અને ત્યાં સસ્ટેન કરે છે તો ત્યાં તમે શોર્ટ ક્રિએટ કરીને ચાલુ શકો છો.
54,500 સુધીનો ટાર્ગેટ તમે મેન્ટેન કરી શકો છો ને ઉપરની સાઈડ પર 55,250ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને અહીંયાથી આપણે બેંક નિફ્ટીને પણ શોર્ટ કરીને ચાલી શકીએ છીએ જો 55,000ની નીચે સસ્ટેન કરે તો 54,500ના નીચલા લેવલ્સ પણ અહીંયાથી આવી શકે છે બેંક નિફ્ટીમાં. સ્ટોક સ્પેસિફિક એક્શન વિરાટ, કોઈ રેકમેન્ડેશન્સ તમારા તરફથી? જી મારા તરફથી 2 રિકમેન્ડેશન રહેશે. સૌથી પહેલું જે રિકમેન્ડેશન છે એ લોંગ સાઇડ માટેનું છે, જે છે LICIમાં અગર આપણે જોઈએ તો એક પુશ આપણને પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં બનતું જોવા મળ્યું હતું, જ્યાં કાઉન્ટર કંઈક ને કંઈક ફરીથી એક પુશ આપણને હાઈ લેવલ પર લીધું જોવા મળ્યું હતું. જે કન્સોલિડેશનની રેન્જ હતી ડેલી ચાર્ટ પર, એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું અને એક પોઝિટિવ કેન્ડલ સાથે સારા વોલ્યુમ સાથે બનતી જોવા મળી છે. સો અહીંયાથી 888નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 940થી લઈને 965 સુધીના ટાર્ગેટ માટે તમે LICને લોંગ કરીને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવ્યું છે ફિનિક્સ મિલ છે. ફિનિક્સ મિલને તમે ફ્યુચરમાં શોર્ટ કરીને ચાલી શકો છો, સેલ કરીને ચાલવાની સલાહ રહેશે. ડિસેન્ડિંગ ટ્રાયંગલનું બ્રેકડાઉન આપણને અહીંયાથી કન્ફર્મ થતું જોવા મળ્યું છે, જે ક્યાંક ને ક્યાંક આપણને સપોર્ટ બનતા જોવા મળી રહ્યા હતા 1440 1430ની આસપાસના લેવલ જે બ્રીચ થયા છે અને ક્લોઝિંગ આવ્યું છે 1470 રૂપિયાની આસપાસના લેવલ પાસે. તો અહીંયા પણ આપણે એક સેલિંગ પ્રેશર ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, જ્યાં તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો 1460નો અને ટાર્ગેટ આપણે હોઈ શકે છે 1380થી લઈને 1340ના. સો LIC લોંગ કરીને ચાલવાની સલાહ, 888 સ્ટોપ લોસ, 940 965 ટાર્ગેટ. ફિનિક્સ મિલ ફ્યુચરમાં શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે 1460 સ્ટોપ લોસ અને 1380થી લઈને 1340ના ટાર્ગેટ માટે. સૌથી પહેલો બાય કોલ છે એ છે પેટીએમ પર. ઓવરઓલ આ કાઉન્ટર આપણે જોઈએ તો એક સ્ટેબલ એનાથી આપણે જોશું તો ઓવરઓલ માર્કેટની જે હિસાબે ટ્રેન્ડ ચાલતા પણ જોવા મળે છે, એના સામે આપણે જોઈએ તો આ કાઉન્ટરમાં એક સ્ટેબિલિટી આપણને જોવા મળે છે. ડાઉન સાઈડમાં જે હિસાબથી આપણે જોઈએ છે એક સારો સપોર્ટ બનાવેલો છે, કાઉન્ટર ડબલ બોટમ બનાવેલો છે 1040ના લેવલ પર. તો 1040ના સૌથી પહેલા સ્ટોપ લોસ રહેશે આ કાઉન્ટર માટે. જે હિસાબથી પેટર્ન બનેલી છે એનાથી વીકલી અને મંથલી ચાર્ટમાં આ કાઉન્ટર આપણે 1.5-2 મહિના અંદર બહુ રિકમેન્ડ કરેલો છે. જે હિસાબથી આપણે જોશું તો એક કેરી ફોરવર્ડ બાઇંગ આપણને કન્ટિન્યુઅસલી આ કાઉન્ટરમાં જોવા મળે છે. હવે છેલ્લા 2 અઠવાડિયાને આપણે જોશું તો એનાથી એક સ્લોપિંગ ચેનલનો આપણે જોઈએ તો બ્રેકઆઉટ જે આપણને જોવા મળે છે અપસાઇડમાં એ 1085ના લેવલ પર જોવા મળે છે. 1085ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ કાઉન્ટરમાં પાછું કન્ફર્મેશન મળી જશે, ત્યાંથી એક મોમેન્ટમ પિકઅપ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરંટ વ્યૂથી મને લાગે છે એક સ્ટેબલ કાઉન્ટર છે આ કાઉન્ટર. અત્યારે કરંટ સિનારીઓથી 1040નો સ્ટોપ લોસ રહેશે, અપસાઇડમાં 1100ના ટાર્ગેટ રહેશે પેટીએમમાં. અને જે સેકન્ડ બાય કોલ છે એ છે ટાઇટનમાં બી આપણે જોશું તો સ્ટ્રોંગ પેટર્ન ફોર્મેશન સાથે આપણે જોઈએ તો છેલ્લા 3 દિવસની અંદર વોલ્યુમ સારું એવું એડિશન થતા આપણને જોવા મળ્યું છે. એમાં સ્પેશિયલી આપણે જોઈએ તો ફ્રાઇડે સેશનમાં વોલ્યુમ સારું એડિશન થતા જોવા મળ્યું છે. જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું જે બ્રેકઆઉટ આવતા પણ જોવા મળ્યું છે 3465ના લેવલ પર. એના ઉપર જ આપણે જોઈએ તો 4 દિવસમાં ઓપન થતા જોવા મળે છે. અપસાઇડમાં 50 DMAનો જે રેઝિસ્ટન્સ બની રહ્યો છે 3490 આસપાસ બનતા પણ જોવા મળશે. એના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ આ કાઉન્ટર ગેપના રેઝિસ્ટન્સ સુધી જતા પણ જોવા મળશે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં. જે હિસાબથી આપણે જોઈએ તો જે સપોર્ટ બની રહ્યો છે અત્યારે કાઉન્ટર માટે 3440નો છે. 3440ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ 3540ના ટાર્ગેટ્સ માટે. મને એવું લાગે છે કે ઘણા બધા સેક્ટર એવા છે કે જે ટેરિફના પર્યુની બહાર છે, તો અને જે રીતે માર્કેટનું ઓવરહેંગ છે ટેરિફને લઈને, સો એવા સેક્ટર ઉપર તમે ધ્યાન આપો કે જ્યાં ટેરિફથી કોઈ પણ પ્રકારનું આપણને મૂવ આવતો જોવા મળવાનું નથી. નો ડાઉટ માર્કેટમાં જે સેન્ટિમેન્ટ ખરાબ થયા છે એના કારણે થઈને આપણને ત્યાં થોડું કરેક્શન્સ જોવા મળે છે. સો એમાંથી FMCG પહેલું કાઉન્ટર રહેશે. FMCGમાં અમને ITC ઘણો સારો લાગી રહ્યો છે. અત્યારે તમે ડેલી ચાર્ટ ઉપર જોશો તો હાઇટ ઓફ હાયર બોટમમાં ફરીથી રિઝ્યુમ થયું છે રિઝલ્ટ પછી. મોમેન્ટમ ઇન્ડિકેટરમાં પણ આપણને એક બુલિશ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે. સો ITC કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરો 424ના ટાર્ગેટ માટે અને 409 એઝ અ સ્ટોપ લોસ આપણે ITCમાં મેન્ટેન કરવાનો રહેશે. બીજો જે કોલ છે એ કોલ ઇન્ડિયા છે. કોલ ઇન્ડિયામાં પણ તમે જોશો તો ડેલી ચાર્ટ ઉપર યા તો ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન અને એક ફોલિંગ વેજ પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પર પણ તમે જોશો તો કશે ને કશે પોઝિટિવ ડાયવર્જન્સ છે. તો 378ની આજુબાજુનું ક્લોઝિંગ છે કોલ ઇન્ડિયાની અંદર, તો ત્યાં લોંગ કરીને જાઓ. ઉપરમાં 394 એઝ અ ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છીએ અને જે સ્ટોપ લોસ છે 370નો સ્ટોપ લોસ રાખવાનો છે. તો 370ના સ્ટોપ લોસની સાથે કોલ ઇન્ડિયા હોય જ્યારે 409ના સ્ટોપ લોસની સાથે ITC લોંગ.